ચાલો આજે આપણે સંખ્યાઓની એકદમ અદ્ભુત દુનિયામાં સફર કરીએ. ક્યારે વિચાર આવ્યો છે કે ખાલી એક સફરજન ગણવાથી લઈને આખા બ્રહ્માંડના મોટા મોટા રહસ્યો ઉકેલવા સુધી આ બધી જ જગ્યાએ સંખ્યાઓ કેવી રીતે કામ કરતી હશે? આજે આપણે આ સંખ્યાઓના આખા પરિવારને જરા ઊંડાણથી સમજીશું. તો તૈયાર છો આ રોમાંચક સફર માટે? અને આપણી આ સફરની શરૂઆત કરીએ મહાન ગણિતશાસ્ત્રી કાર્લ ફ્રેડરિક ગોસના આ એકદમ દમદાર વાક્યથી. આ એક જ વાક્ય બતાવે છે કે સંખ્યાઓનો સિદ્ધાંત એ તો ગણિતનું હૃદય છે અને આપણે કેટલા મહત્વના વિષયમાં ઉતરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આપણી આ સફર શરૂ થાય છે સૌથી સરળ અને સહજ ખ્યાલથી, એવી સંખ્યાઓ જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ગણતરી માટે કરીએ છીએ. આ છે પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે બાળપણમાં સૌથી પહેલાં આ જ તો શીખીએ છીએ, ખરું ને? 1, 2, 3 આ એટલી બધી સહજ છે કે જાણે કુદરતે જ આપણા મગજમાં નાખી હોય. એટલે જ તો એનું નામ પ્રાકૃતિક છે. કંઈ પણ ગણવું હોય ને એટલે સૌથી પહેલાં આ જ નંબરો મગજમાં આવે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. માની લો કે કોઈની પાસે 5 ચોકલેટ હતી અને તે બધી જ ખાઈ ગયો. હવે કેટલી વધી? પ્રાકૃતિક સંખ્યાઓના પરિવારમાં કંઈ નહીં બતાવવા માટે તો કોઈ જગ્યા જ નથી. તો આ સમસ્યાનો ઉકેલ શું? અને બસ આ જ સમસ્યાના ઉકેલ માટે જન્મ થયો શૂન્યનો. જેવું આપણે પ્રાકૃતિક સંખ્યાઓના પરિવારમાં શૂન્યને ઉમેરીએ છીએ ત્યારે આપણને મળે છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. શૂન્યની શોધે આપણા સંખ્યા જ્ઞાનને એક નવું જ અને કહી શકાય કે એક સંપૂર્ણ પરિમાણ આપ્યું. તો હવે આપણી પાસે શૂન્ય છે અને એવું લાગે છે કે બધું જ આવી ગયું. પણ સ્ટોપ, વાર્તા અહીં પૂરી નથી થતી. હજી પણ એવી પરિસ્થિતિઓ છે જેને પૂર્ણ સંખ્યાઓ વર્ણવી શકતી નથી. જરા વિચારો, કોઈએ 100 રૂપિયા ઉધાર લીધા હોય અથવા તો શિયાળામાં તાપમાન 0થી પણ નીચે ગયું હોય. આ બધું કેવી રીતે દર્શાવશું? આના માટે આપણને એક નવા જ પ્રકારની સંખ્યાઓની જરૂર પડે છે. હવે આ જુઓ, આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. એકબીજાથી તદ્દન વિરોધી ખ્યાલો. જમણી બાજુ માટે ધન સંખ્યા તો ડાબી બાજુ માટે ઋણ, નફા માટે ધન તો ખોટ માટે ઋણ. આ ઋણ સંખ્યાઓ આપણને વિરોધી દિશાઓ અને મૂલ્યો સમજવામાં જબરદસ્ત મદદ કરે છે. અને જેવી આ ઋણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ સાથે ભળી જાય, આપણને મળે છે સંખ્યાઓનો એક મોટો પરિવાર, જેને આપણે પૂર્ણાંકો કહીએ છીએ. હવે આપણી જે સંખ્યા રેખા છે ને, એ ખાલી શૂન્યથી આગળ જ નહીં પણ પાછળ પણ જાય છે. શૂન્યની બંને બાજુ અનંત સુધી. તો હવે આપણી પાસે એક સંખ્યા રેખા છે જે બંને દિશામાં અનંત સુધી ફેલાયેલી છે. એવું લાગે છે કે હવે તે સંપૂર્ણ છે, ખરું ને? પણ શું ખરેખર એવું છે? શું હજી પણ એમાં કોઈ ખાલી જગ્યાઓ રહી ગઈ છે? અત્યાર સુધી આપણે સંખ્યા રેખા પર કેવું કર્યું? 0થી 1, 1થી 2 એમ મોટા મોટા કૂદકા માર્યા. પણ આ પૂર્ણાંકોની બરોબર વચ્ચે શું છે? આ બધી ખાલી જગ્યાઓનું શું? આપણી સંખ્યા રેખા હજી પણ અધૂરી છે. અને આ ખાલી જગ્યાઓને ભરવા માટે આવે છે અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે શું? તો કે એવી સંખ્યા જેમાં ઉપર એક અંશ હોય અને નીચે એક છેદ હોય. આ સંખ્યાઓ જ આપણને બે પૂર્ણાંકો વચ્ચેની ચોક્કસ કિંમત દેખાડે છે. તો આ જે અપૂર્ણાંક છે ને, એને જ ગણિતની ભાષામાં એક ખાસ નામ આપ્યું છે સમમેય સંખ્યાઓ. બહુ સિમ્પલ છે. કોઈ પણ સંખ્યા જેને તમે આમ p/q એટલે કે અંશને છેદના રૂપમાં લખી શકો, એ થઈ ગઈ સમમેય સંખ્યા. હા, પણ એક વાત ખાસ યાદ રાખવાની, જે નીચેનો છેદ છે ને એટલે કે q, એ ક્યારેય શૂન્ય ન હોવો જોઈએ. બસ આટલું જ. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધા અલગ અલગ સંખ્યા પરિવારો એક સાથે મળીને કેવું મસ્ત ચિત્ર બનાવે છે. આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા તેને હવે એક સાથે ગોઠવવાનો સમય આવી ગયો છે. અને આ સંબંધને સમજવા માટેનું સૌથી મસ્ત ઉદાહરણ છે ડુંગળીના પડનું. સંખ્યાઓનો પરિવાર પણ બસ આવો જ છે, જ્યાં એક નાનો પરિવાર એનાથી મોટા પરિવારની અંદર સમાયેલો છે. આ ઉદાહરણથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે. તો આ ડુંગળીના સૌથી અંદરના પડમાં એટલે કે એના કેન્દ્રમાં છે પ્રાકૃતિક સંખ્યાઓ, આપણી ગણતરીની મૂળભૂત સંખ્યાઓ. હવે એની ઉપરનું પડ એ છે પૂર્ણ સંખ્યાઓ. જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 ઉમેરીએ છીએ
ત્યારે આ મોટો પરિવાર બને છે જેમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ ઓલરેડી સમાઈ જાય છે. એનાથી પણ મોટું પડ છે પૂર્ણાંકોનું. જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓમાં બધી ઋણ સંખ્યાઓ ઉમેરીએ ત્યારે પૂર્ણાંકોનો પરિવાર બને છે, જેની અંદર પૂર્ણ અને પ્રાકૃતિક બંને સંખ્યાઓ આપોઆપ આવી જાય છે. અને છેલ્લે સૌથી બહારનું અને સૌથી મોટું પડ જે આપણે આજે જોયું એ છે સમય સંખ્યાઓનું. આ એવો વિશાળ પરિવાર છે જેમાં બધા જ પૂર્ણાંકો અને તેમની વચ્ચેના તમામ અપૂર્ણાંકોનો સમાવેશ થઈ જાય છે. અને આ જે સંપૂર્ણ ચિત્ર બન્યું ને, આ ભવ્ય નકશાને જ ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. આપણી સંખ્યારેખા પરનું દરેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા છે. આ બધા પરિવારોએ મળીને આખી સંખ્યારેખાને એમ કહી શકાય કે સંપૂર્ણ રીતે ભરી દીધી છે. તો શું અહીં આપણી સફર પૂરી થઈ ગઈ? શું આ વાસ્તવિક સંખ્યારેખા જ બધું છે? કે પછી આ રેખાની બહાર પણ કોઈ રહસ્યમય દુનિયા છે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા મજબૂર કરી દેશે કે શું વાસ્તવિક સંખ્યાઓની પહેલે પાર પણ કંઈક હોઈ શકે છે? એની વાત ફરી ક્યારેક.